નમસ્તે મિત્રો, આપણે છેલ્લે વૈજ્ઞાનિક સંકેત વિશે અભ્યાસ કર્યો હતો. હવે એના અંદર આપણે જુદી જુદી સંખ્યાઓને વૈજ્ઞાનિક સંકેતના અંદર કઈ રીતે દર્શાવાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈશું પરિશુદ્ધતા અને ચોકસાઈ. ઓકે, હવે પરિશુદ્ધતા અને ચોકસાઈ કોને કહેવાય? હવે આ બધી વસ્તુઓ જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ ને ત્યારે એક શેના માટે છે કે જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રયોગ કરતા હો અને કોઈ રાસાયણિક પ્રયોગશાળાના અંદર કામ કરતા હો અને એ વખતે આપણે જે ડેટા કલેક્ટ કરીએ એ કેવો હોવો જોઈએ, એને કઈ રીતે પ્રેઝન્ટ કરાય, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે આપણે ધારે કે કોઈ પ્રયોગ કર્યો, માની લો કે આપણે કોઈ ટાઇટ્રેશન કર્યું. ટાઇટ્રેશન એટલે કે એસિડ બેઝ સતર્કીકરણના ઉપર હોય છે ને, તમે ક્યાંક જોયું હોય તો ખબર હશે કે કલર ચેન્જ આપણને બતાવે. આપણે પ્રેક્ટિકલ કરીશું એ વખતે તમને વધારે આઈડિયા હશે. તો એ જે છે, તમે જ્યારે ડેટા લો અને અવલોકનો લો છો તો એ અવલોકન કેવા હોવા જોઈએ અને અવલોકન માપનની સાચી પદ્ધતિ કઈ છે એ આપણે જોઈએ છીએ. હવે આ વૈજ્ઞાનિક સંકેત એ બધા ક્યારે, માની લો કે કોઈ કંપની છે. હવે એ કંપનીને આપણે આમ કહીએ છીએ કે આ એક સોલ્યુશન આપે. આપણે ધારો કે દવાની ચલો વાત કરીએ તો દવાની કોઈ કંપની છે. હવે એ દવા આપણા શરીરના અંદર, તમને કદાચ ખ્યાલ હશે કે જે આપણી દવાઓ છે આપણે જે માર્કેટમાં મળે છે એ સૌથી પહેલા એનિમલ પર ટેસ્ટ થાય, એના પછી માણસો પર ટેસ્ટ થાય અને એના પછી માર્કેટમાં આવે. તો એ દવા જ્યારે માણસ ઉપર ટેસ્ટ થાય ને તો એ વખતે કંઈ એવું ના જોવામાં આવે તો માણસ મરી જાય કે જીવી જાય, કેમ કે એ તો પહેલા પ્રાણી ઉપર ચેક થઈ ગયું છે. એની ટોક્સિસિટી જે એની ઝેરીપણું છે, કદાચ ઝેરી છે કે નહીં, એમ પ્રાણી પર ટેસ્ટ થાય. માણસ ઉપર ખાલી એ જ ચેક કરવામાં આવે કે આ બ્લડના અંદર આપણે કેટલા પ્રમાણમાં એનું ડિઝોલ્યુશન થાય છે. એટલે કે ધારો કે પેરાસિટામોલ આપણે તાવ માટેની અને દુખાવા માટેની જ્યારે દવા લઈએ તો એ આપણા બ્લડના અંદર કેટલા પ્રમાણમાં એ ડિઝોલ્વ થાય છે, એટલે કેટલા પ્રમાણમાં ઓગળે છે આપણા બ્લડના અંદર, એ કેટલા કોન્સન્ટ્રેશન એટલે કે કેટલી સાંદ્રતા સુધી જાય છે એ ચેક કરવામાં આવે. હવે એ ડેટા જે કરો એ આપણે જુદી જુદી, ધારો કે આપણે અમેરિકાના અંદર જો વેચવી હોય દવા તો યુએસએફડીએ કરીને ઓર્ગેનાઇઝેશન છે, યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી, એને આપણે મોકલવા પડે કે ભાઈ અમારી આ દવા છે એ માણસો ઉપર આ રીતનું છે અને આ દવા માણસોના અંદર આ રીતે ઓગળે છે અને આટલું જ કોન્સન્ટ્રેશન બતાવે છે. ત્યારે એ લોકો ત્યાંથી અપ્રૂવ કરે કે હા ભાઈ તમારી દવા બરાબર છે, ત્યારે આપણે ત્યાં એ દવા વેચી. એને રેફરન્સ તરીકે જો લેવામાં આવે કે ધારો કે હાલ જે પેરાસિટામોલ તમે બનાવી તો એ જે માર્કેટમાં પેરાસિટામોલ છે એના જેટલું આપણને મનુષ્યના શરીરમાં એના જેટલું કોન્સન્ટ્રેશન આપવું જોઈએ. કેમ કે જો ઓછું હશે તો અસર નહીં કરે તો દવા લેવાનું કોઈ મિનિંગ નહીં, અને જો વધારે હશે તો આપણને નુકસાન કરશે શરીરને. એટલા માટે એ લોકો એ ચેક કરે કે ભાઈ હાલ માર્કેટમાં જે દવા છે હાલ ચાલી રહી છે તો એના જેટલું અંદર ઓગળે છે કે નહીં, એનાથી જો વધારે ઓગળતું હોય તો ઓછું ઓગળતું હોય તો પ્રોબ્લેમ થાય. એટલે એ જે ડેટા ત્યાં મોકલવામાં આવે એ ડેટા આપણે રમણ ભમણ ના મોકલી શકીએ કે ભાઈ ચલો કેટલો આવ્યો કે 1 નેનોગ્રામ આવ્યું, ચલો 1.0 નેનોગ્રામ આવ્યું, ચલો 1 નેનોગ્રામ મોકલી દો. 23 નેનોગ્રામ આવ્યું તો 23 નેનોગ્રામ પર ml ધારો કે સાંદ્રતા આવી, ઓકે, તો મોકલી દીધું. એવું ના ચાલે, ત્યાં આગળ એમના ક્રાઇટેરિયા ફિક્સ હોય. ઓકે, તો એ જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે કે વૈજ્ઞાનિક સંકેતના અંદર આને મોકલવી પડે, એટલે 2.3 × 10⁻⁻⁰ ઓકે નેનોગ્રામ પર ml આ રીતે તમારે કરીને ત્યાં મોકલવું પડે. ઓકે, તો એ અલગ અલગ જે દેશનું હોય એ અલગ અલગ ટાઈપના રૂલ હોય કે તમારે આ રીતે મોકલવાના. અથવા તો એ અમુક લોકો એમ કે મારે નેનોગ્રામમાં ના ચાલે, તમારે ગ્રામ પ્રતિ ml ના અંદર મોકલવાની. તો એ વખતે આને કન્વર્ટ કરવું પડે ગ્રામ પ્રતિ ml માં. એટલે આ નેનોગ્રામ ના અંદર છે એને ગ્રામ પ્રતિ ml ના અંદર કન્વર્ટ કરો તો શું થાય? 23 × 10⁹ ગ્રામ પ્રતિ ml. ઓકે, એટલે શું થાય? 2.3 × 10⁻10 ગ્રામ પ્રતિ ml. તો આ રીતે કરીને ત્યાં મોકલવો પડે એની ગાઈડલાઈન પ્રમાણે. અને આ કેવો હોવો જોઈએ અને એ પરિશુદ્ધતા અને ચોકસાઈ પણ હોય આના અંદર આવશે. એના આગળ જે અસૂચક સંખ્યાઓ છે એના વિશે પણ આ બધો અભ્યાસ છે. આપણે આગળ જે વૈજ્ઞાનિક સંકેત ભણ્યા
એ પણ આના વિશેની જ વાત છે કે તમે જ્યારે પ્રયોગ કરો છો તો ત્યારે એ ડેટા આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ દુનિયા સામે એના વિશેનો અભ્યાસ છે. હવે પરિશુદ્ધતા અને ચોકસાઈ કોને છે? તો પરિશુદ્ધતા એટલે શું? ધારો કે તમે 3 અવલોકન લીધા. તમને મેં ચોપડીના પ્રમાણે વાત કરી કે 2 વિદ્યાર્થીઓ હતા, 3 વિદ્યાર્થીઓ હતા, એને આપણે 2 ગ્રામનો કોઈ સિક્કો, કોઈ 2 ગ્રામનો કોઈ દળ છે એ માપવા માટે આપ્યું. આપણે એને કંઈક પદાર્થ આપી દીધો, એનું વજન 2 ગ્રામ હતું અને એ માપવા માટે આપ્યું. હવે આપણે જ્યારે રાસાયણિક લેબમાં કામ કરીએ ને એટલે 1 કરતા વધારે અવલોકન લેવા પડે. કેમ કે તમે જો એકલું અવલોકન લેશો ને તો ત્યાં ભૂલ થવાના ચાન્સીસ છે. એટલે એટલા માટે એ ભૂલ ના થાય એટલા માટે શું કરવામાં આવે, એનાથી 1 કરતા વધારે અવલોકન લેવામાં આવે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી એ હતો એને શું કર્યું કે પહેલું અવલોકન એનું શું આવ્યું 1.95, બીજું અવલોકન આવ્યું 1.93. બરાબર, તો 2 અવલોકન એને લીધા, એની સરેરાશ શું આવી 1.94. ઓકે, તો એનો અર્થ એવો છે કે આ જે વિદ્યાર્થી છે એની સરેરાશ બરાબર નથી આવી, એટલે એની જે ચોકસાઈ છે માપનમાં એ નથી. આની જે ચોકસાઈ છે એ નથી. પણ જે એને જવાબ લીધો હતો એ બંને જવાબો કેવા હતા? એકબીજાની પાસે પાસે હતા. તો એનો અર્થ એવું કે એના માપનમાં પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી. ફરીથી એકવાર, એના જે અવલોકનો છે એ 2 અવલોકનો વચ્ચેનો ગાળો એકદમ ઓછો છે. ઓકે, એટલે એના માપનમાં પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી. ઓકે, અને આ સરેરાશ જે છે એ તમારા મૂળ 2 ગ્રામ છે એના કરતા વધારે, એટલે એના કરતા દૂર છે. ઓકે, તો એનો અર્થ એવો કે અહીંયા ચોકસાઈ નથી. હવે આ અવલોકન જો તો તમને વધારે આઈડિયા આવી જશે. અહીંયા જો 1.94 એક છે, બીજો છે 2.05. એટલે આ બાજુ એક 1.94 ને બીજો 2.05. એટલે અહીંયા ઘન ધડા વગરનું માપન છે. આપણે દેશી ભાષામાં કહીએ તો એનો અર્થ એવો કે આ જે વિદ્યાર્થી છે એના પરિશુદ્ધતા પણ નથી એના માપનમાં અને ચોકસાઈ પણ નથી. કેમ કે એનું ના ચોકસાઈ કેવા છે, કેમ કે 1.995 છે, એટલે આપણે એક સમય ચોકસાઈ કહી શકીએ પણ પરિશુદ્ધતા તો ના જ કહેવાય. ઓકે, એટલે આમ કહી શકીએ કે ચોકસાઈ છે પણ પરિશુદ્ધતા નથી. ઓકે, હવે બીજું તો અહીંયા જો 2.01 અને 1.99 બે એકબીજાથી કેવા છે? નજીક છે. બરાબર, તો અહીંયા સરેરાશ શું આવી એની 2. તો આનો અર્થ એવો કે અહીંયા પરિશુદ્ધતા પણ છે અને શું છે? ચોકસાઈ પણ છે. પરિશુદ્ધતા છે અને ચોકસાઈ પણ છે. ઓકે, તો જે ચોપડીના અંદર એવું આપેલું છે કે આ જે માપન છે એ પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. ઓકે, તો આપણે કહી શકીએ ચોક્કસ છે કેમ કે એનું જે સરાસરી આવે છે 1.995 આવે છે, એટલે ઓલમોસ્ટ આ 2 થાય. ઓકે, એટલે જો ચોકસાઈ જે ખરી ને એ ચોકસાઈ આ 2 ગ્રામનું માપન, એના અંદર તમે ચોકસાઈની અપેક્ષા રાખી શકો કે 2 ગ્રામ એક્ઝેક્ટ વજન આવવું જોઈએ તો આવે. પણ જ્યારે તમે બહુ નાની સંખ્યામાં માપતા હો ને કે 1 નેનોગ્રામ અથવા તો 1 માઇક્રોગ્રામ જ્યારે અથવા તો 1 મિલીગ્રામ વાપરતા કરતા હો એ વખતે તમારી ચોકસાઈ એ આટલી ચાલી રહે. ઓકે, તો આ વખતે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ છે આ માપન એ ચોક્કસ પણ નથી અને એનું પરિશુદ્ધ પણ નથી. ઓકે, તો આપણે લખી દઈએ એક વખત કે કઈ રીતે થાય. તો પરિશુદ્ધતા કોને કહેવાય? તો લીધેલા લખી દીધું કે પ્રયોગ દરમિયાન લીધેલા અવલોકનો, પ્રયોગ દરમિયાન લીધેલા અવલોકનો એકબીજાથી કેટલા નજીક છે તેને પરિશુદ્ધતા કહેવાય. ઓકે, બરાબર, જેટલા વધારે નજીક હશે એટલી વધારે પરિશુદ્ધતા હશે. ઓકે, તો હવે ચોકસાઈ. તો પ્રયોગ દરમિયાન
લીધેલા અવલોકનો પરિણામથી એટલે પ્રયોગ દરમિયાન મળેલ પરિણામ મૂળ પરિણામથી કેટલું નજીક છે તેને ચોકસાઈ કહેવાય. તો તમે જો એક અવલોકન લીધું હોય અને એ મૂળ પરિણામથી કેટલું છે, ધારો કે એક અવલોકન મેં અહીંયા લીધું મૂળ પરિણામથી નજીક હોય તો ચોક્કસ કહી શકીએ. તો એ વખતે પરિશુદ્ધતા આપણે ડિસાઈડ કરી શકીએ નહીં, કેમ કે તમે એક જ અવલોકન લીધું છે. એટલે આવું જનરલી થતું નથી, આપણે એક કરતા વધારે અવલોકન લેવાના હોય છે. તો તમે આટલું નોટ કરી લીધું. હવે આપણે ઉદાહરણ પર જઈએ. તો અહીંયા એક 2 ગ્રામનું, તો ઉદાહરણ એકમાં 2 ગ્રામનો ગમે તે કોઈ વસ્તુ 2 ગ્રામનો પદાર્થ 3 વિદ્યાર્થીઓને વજન કરવા આપેલ હતો. ઓકે, તો આ વિદ્યાર્થીઓ કઈ રીતે વજન લાયા? તો એ છે વિદ્યાર્થી એનું માપન કેવું છે? તો પ્રિસિઝન છે ને આના અંદર, જો એના અવલોકનો જે હતા ભલે ખોટા હતા પણ એકબીજાથી શું છે? નજીક છે. તો વિદ્યાર્થી એના માપનમાં પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી. ઓકે, આને તમે આમ પણ લખી શકો કે વિદ્યાર્થી એનું માપન પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. આપણે બી નું એ રીતે લખી દઈએ કે બી નું કયું થાય? તો જો એનો 1.94 થી બીજું 2.05 એટલે પરિશુદ્ધ નથી. જવાબ પણ સાચો ના આવ્યો એટલે ચોક્કસ પણ નથી. તો આનું બી નું માપન, વિદ્યાર્થી બી નું માપન પરિશુદ્ધ નથી અને ચોક્કસ પણ નથી. ઓકે, હવે સી ના કેસમાં વાત કરીએ તો સી ના કેસમાં જો પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. તો અહીંયા માપન પરિશુદ્ધ પણ છે અને પરિશુદ્ધ છે અને એવું લખે માપન પરિશુદ્ધ અને ચોક્કસ. એટલે મૂળ જવાબને જેટલો જવાબ આવ્યો એ પરિશુદ્ધ પણ હતું અને ચોક્કસ પણ હતું. ઓકે, તો આ તો ચોપડીનું ઉદાહરણ છે. આપણે એનાથી બીજું ઉદાહરણ પણ લઈએ કે આ તમે નોટ કરી લીધું હોય તો જવા દો. એટલે પહેલા આ ટેબલ લખવાનું તમારે, એના પછી નીચે આ એની ડિસ્ક્રિપ્શન, પછી આ ટેબલ અને એના પછી એ ડિસ્ક્રિપ્શન લખાવો. ઓકે, હવે ઉદાહરણ 2 ની વાત કરીએ. ઉદાહરણ 2 ના અંદર તો લખી દઈએ. ઉદાહરણ 2 ના અંદર 5 વિદ્યાર્થીઓને એક લંબાઈનું માપન કરવા આપેલું હતું. એટલે ઉદાહરણ 2 માં 10.5 મીટર લંબાઈના રૂમનું 10.5 મીટર લંબાઈ ધરાવતા રૂમની લંબાઈ કે 5 વિદ્યાર્થીઓને માપવા. ઉદાહરણ 2 માં 10.5 મીટર લંબાઈ ધરાવતા રૂમની લંબાઈ 5 વિદ્યાર્થીઓને માપન કરવા આપેલ હતી. ઓકે, તો વિદ્યાર્થીઓના જે લખી દઈએ કે
विद्यार्थी ए बी सी डी 4 विद्यार्थी છે તો 4 વિદ્યાર્થીઓનું માપન કરવા આપેલ હતી. હવે મને તમે અહીંયા કહો કે વિદ્યાર્થી એ નું માપન કેવું છે, પરિશુદ્ધ છે કે નહીં? છે કેમ કે જો 10.3 10.4 10.5 10.6 10.7 ઓકે આ તો આપણે લાઇનસર લખ્યા અને તમે થોડા અલગ અલગ પણ લખી શકો કે 10.3 10.6 10.5 તો એ રીતે તમે લાઇનસર કરીને એને જોશો કરતા ઉતરતા ક્રમમાં ગોઠવી આપણને ખબર પડશે કે કેવા છે. ઓકે તો આ છે માપન કેવું છે, પરિશુદ્ધ છે અને ચોક્કસ છે કે એનો જવાબ છે એ એક્ઝેક્ટ મૂળ જે જવાબ હતો એના સાથે એના જેવો આવ્યો. તો અહીંયા વિદ્યાર્થીનું માપન પરિશુદ્ધ તથા ચોક્કસ છે. હવે બી ના અંદર વાત કરીએ તો બી ના અંદર શું છે 10.0 10.1 2 3 4 અને જવાબ શું આવ્યો 10.2. હવે આના જે અવલોકનો છે એકબીજાથી નજીક છે આ છે એટલે એનો અર્થ એવો કે પરિશુદ્ધતા છે, પણ આનો જે જવાબ છે એ મૂળ જવાબથી નજીક છે નથી. ઓકે તો એનો અર્થ એવો ચોકસાઈ નથી. તો માપન પરિશુદ્ધ છે, માપન પરિશુદ્ધ છે પણ ચોકસાઈ નથી. ઓકે સી ના અંદર વાત કરીએ જો 10.1 3 5 7 9 એનો જવાબ તમારો 10.5 આવી છે. ઓકે ચુક્કાથી પણ આવ્યો આટલા દૂર છે એકબીજાથી. ઓકે તમે જો મૂળ એક છે 10.1 અને એક 10.9 છે જે. ઓકે તો એનો અર્થ એવો કે આ જે માપન છે એ ચોક્કસ છે પણ પરિશુદ્ધ નથી. તો ચોક્કસ છે પણ પરિશુદ્ધ નથી. માપન ચોક્કસ છે પણ પરિશુદ્ધ નથી. હવે ડી ના અંદર વાત કરીએ તો ડી ના અંદર કેવું છે કે 10.0 7 9 11.1 11.3 અને જવાબ પણ શું આવે 10.8 આવે. તેનો અર્થ એવો કે માપન પરિશુદ્ધ તથા ચોક્કસ નથી. ઓકે પરિશુદ્ધ તથા ચોક્કસ નથી. ઓકે તો ક્લિયર છે, ખબર પડી ગઈ. માપન જે હોય એ કરતા વધારે અવલોકન હોય એકબીજાથી નજીક હોય તો એને શું કહેવાય, એ પરિશુદ્ધ છે એ કહેવાય. ઓકે અને જે જવાબ આવે છે તમારો એ જવાબ એ મૂળ જવાબથી કેટલો નજીક છે અથવા તો કેટલો દૂર છે તો એને આપણે કહીએ છીએ કે ચોકસાઈ છે. ઓકે એટલે આપણે જ્યારે માપન કરતા હોઈએ તો એમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ બંને હોવું જરૂરી છે. એટલે તમે કોઈ ટાઇટ્રેશન લો તો એના અંદર એક રીડિંગ આવે તમારો 11.1 ml અને એક રીડિંગ આવે તમારું 12.5 ml તો એનું કશું કામનું નથી. એટલે તમારું માપન પરિશુદ્ધ હોવું જોઈએ. 11.1 આવે તો બીજું રીડિંગ તમારું 11.2 અથવા તો 11.3 મેક્સિમમ એટલું હોવું જોઈએ. તો એને શું કહેવાય, પરિશુદ્ધતા કહેવાય. તો જ્યારે પરીક્ષક જોશે ને તો એને ખબર પડશે કે ભાઈ આ માપન તો ચોક્કસ પરિશુદ્ધ છે અને પછી તમારી જે સરાસરી હોય એના ઉપરથી એ નક્કી કરશે કે તમે ચોક્કસ માપન કર્યું છે કે નહીં, ચોકસાઈ છે કે. ઓકે જ્યારે આપણને જવાબ ખબર ના હોય કે ભાઈ આનો શું જવાબ આવે એ ખબર ના હોય ત્યારે એના અંદર પરિશુદ્ધતા હોવી બહુ જરૂરી છે. તમારું માપન પરિશુદ્ધ છે તો ખબર પડશે કે ના ઓકે આવો જવાબ હોવો જોઈએ. પણ તમારા માપનમાં પરિશુદ્ધતા નહીં હોય તો એ વખતે આપણને ડાઉટ થશે એ રિઝલ્ટ ઉપર કે આ રિઝલ્ટ કદાચ સાચું છે કે નહીં. ઓકે એટલે માપનના અંદર પરિશુદ્ધતા તેમજ ચોકસાઈ બંને હોવું જરૂરી. તો આ બે ઉદાહરણ તમે લખી દેજો અને ક્લિયર કોઈ આઈડિયા અરે તમારો કોઈ ડાઉટ ના હોય આના અંદર.
તો હવે આગળનો ટોપિક આવશે અર્થસૂચક સંખ્યાઓ. અર્થસૂચક સંખ્યા કે અર્થસૂચક સંખ્યાઓ, અર્થસૂચક અંકો અથવા તો સાર્થક અંકો. સાર્થક અંક. તો અર્થસૂચક સંખ્યા કોને કહેવાશે? તો જો અર્થસૂચક સંખ્યા એટલે શું કે તમારું જે માપન છે એ તમે કેટલા સુધી તમે એને અર્થસૂચક કરો છો એ, એટલે એનો અર્થ એવો કે તમારે ધારે કે તમે કોઈ માપન કર્યું અને એના અંદર જવાબ આવ્યો તમારો 1.123455, તો આનો અર્થ એવો છે કે તમે ધારો કે હા કોઈ વજન જ કર્યું, ચલો તમે કોઈ વજન, તમે એક એના પહેલા એક વસ્તુ નોટિસ કરી હશે, તમે કદાચ કોઈ કરી હોય તો તમે જ્યારે ડિજિટલ બેલેન્સ વાળો કોઈ દુકાને જાઓ, તમે કોઈ કરિયાણા વાળા ત્યાં જશો તો એ વખતે તમે જોશો કે એનો જે કાંટો હોય એ કેવો હોય કે ધારો કે 1 કિલો તમારે લીધું હોય 1 કિલો 000, અને પછી અહીંયા જે અંક હોય તો કદાચ આ રીતે હોય 1 કિલો 000, પોઈન્ટ પછી 3 આંકડા બતાવતો હોય, તો અહીંયાનો જે અંક હોય એ કેવો હોય, તમે સ્ટેબલ માપન કર્યું હોય ને એકદમ ઓકે, તો પણ કેવું હોય અહીંયા 0 1 0 1 0 1 આવું થઈ જતું હશે. 0 પછી 1 થાય, પાછું 0 થાય, પાછું 1 થાય. ઓકે, આવું થાય. જે તમે 1 કિલો માપો તો પણ તમને જોવા મળશે કે 0 નું 1 0 1 0 1 આવું થાય. ઓકે, તો આ ફ્લક્ચ્યુએટ થઈ જાય. તમે પંખો ને એવું બધું બંધ કરો તો કદાચ આની જે 0 1 થવાની જે ફ્લક્ચ્યુએશન છે એ થોડું બદલાઈ જાય, એટલે કે થોડી વાર પછી 1 થાય, પાછું 0 થાય, એવું થાય. પણ એનો અર્થ એવો કે આ જે છેલ્લો અંક છે એ ચોક્કસ નથી. એના અંદર શું છે કે એ 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. અહીંયા 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. એટલે એવું કહેવાય છે કે તમારો છેલ્લો અંક હોય એના અંદર ±1 ની અનિશ્ચિતતા રહેલી હોય છે. ઓકે, ±1 ની અનિશ્ચિતતા રહેલી હોય છે. ઘણી વખત જો આવું થઈ જાય તો અહીંયા 0.999 પણ થઈ જાય. એટલે આ 0 છે એ કાંટો, એટલે આ જે તમે વજન કર્યું એ કેટલામાં છે? 0.999 ગ્રામ થી લઈ અને 1.001 ગ્રામ સુધી આ હોઈ શકે. ઓકે, તો અહીંયા અર્થસૂચક સંખ્યા કોને કહેવાય કે તમારા જે માપન કરેલું છે એના અંદર અહીંયા એક વસ્તુ તમે નોટ કરો તો અહીંયા આટલું ફિક્સ થઈ જાય તમારું. ઓકે, એટલે તમે આમ કહી શકો કે, એટલે બીજું ઉદાહરણ લઈ શકે, ચલો 1.102. ઓકે, આવું કોઈક માપન કર્યું એટલે આપણે 1.101 ગ્રામનું માપન અને 1.102 ગ્રામનું માપન કરવાનું હતું. તો આના અંદર તમે જોશો કે આ 2 નું 1 થાય, કાં તો 2 નું 3 થાય. ઓકે, એ આવું થશે. પણ આટલા જે અંક છે એ તો શું થાય, તમારા ફિક્સ થઈ જાય ત્યાં આગળ, એ બદલાવાના નથી. આ પાછળનું અંક બદલાશે. તો અર્થસૂચક સંખ્યા કોને કહેવાય કે જે અંક સિગ્નિફિકન્ટ એટલે કે એકદમ ફિક્સ છે, અર્થસૂચક છે જે અંક. ઓકે, પ્લસ જે અનિશ્ચિતતા વાળો જે અંક છે એ બેનો સરવાળો થઈ અને જે સંખ્યા મળે એને આપણે શું કહેવાય? અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક કહીએ છીએ. ઓકે, તો આપણે અર્થસૂચક સંખ્યાને કંઈક આ રીતે લખી શકીએ કે તો છેલ્લો અંક કેવો છે તમારો? અનસર્ટેન, એટલે કે છેલ્લો અંક અનસર્ટેન છે એટલે કે અચોક્કસ છે. ઓકે, તો છેલ્લા અચોક્કસ અંક સહિત, છેલ્લા અચોક્કસ અંક સહિતના કુલ અંકોને સાર્થક અંક કહે છે. તો અહીંયા જે છેલ્લો અર્થસૂચક અંક અચોક્કસ અંક છે એના સાથેના જે ટોટલ અંક છે, ઓકે,
ઓકે, અંક એટલે નંબરની વાત કરું કે ભાઈ આના અંદર કારણ કે 1.111, તો આના અંદર 4 અંક છે અલગ અલગ અલગ. ઓકે, તો 2 3 4 તો પણ હોય, તો આ 4 અંક અલગ અલગ અંક છે એવા કુલ અંકોને શું કહેવાય? સાર્થક અંક કહે છે. તો આ બધું કેમ કરવામાં આવ્યું અસૂચક સંખ્યાની બધું? કેમ કે આના અંદર માપનના અંદર આપણે ચલો આને એક વખતના નિયમો જોઈ લઈએ, એના પછી ડિસ્કશન. તો અસૂચક સંખ્યાના નિયમોના અંદર પહેલો જે નિયમ છે એ છે શૂન્ય સિવાયની બધી જ સંખ્યાઓ અર્થસૂચક છે. શૂન્ય સિવાય ના બધા જ અંક અર્થસૂચક છે. તો એનો અર્થ એવો કે અહીંયા જો તમને ઉદાહરણ તરીકે આપ્યું હોય 1. ઉદાહરણ આપણે છેલ્લે જોઈએ, કેમ કે આના અંદર શું શૂન્ય આવશે ને, તો અમુક શૂન્ય આપણે ગણી શકીએ ને અમુક ના ગણી શકીએ એવું પણ હોય. તો બીજું છે અહીંયા કે શૂન્ય સિવાયની સંખ્યાના આગળના શૂન્યો અર્થસૂચક નથી. ઓકે, તે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. તે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. ઓકે, એટલે તમારું કંઈક આવું હોય કે 0.0025, ઓકે, તો એનો અર્થ એવો કે આ જે 3 શૂન્યો છે શૂન્ય સિવાયની અંકની આગળના આ અર્થસૂચક નથી. ઓકે, હવે શૂન્ય સિવાયની સંખ્યાઓના વચ્ચેના શૂન્યો અર્થસૂચક છે. ઓકે, શૂન્ય સિવાયની સંખ્યાઓના વચ્ચેના શૂન્ય એટલે 2.005 હોય અથવા તો 2005 હોય, તો આ બંને જે શૂન્યો છે એ કેવા હોય? અર્થસૂચક હોય છે. ઓકે, તો હવે ચોથો જે પોઈન્ટ છે કે શૂન્ય સિવાયની સંખ્યાના જમણી બાજુએ આવેલા શૂન્યો અર્થસૂચક છે, પરંતુ તે દશાંશ ચિહ્નના પણ જમણી બાજુ હોવા જોઈએ. ઓકે, એટલે આ શું કહેવા માંગે છે કે તમારા શૂન્ય સિવાયની સંખ્યા જે હોય, કારણ કે તમે 500 લખ્યું, તો આની જમણી બાજુ આવેલા શૂન્યો અર્થસૂચક છે, પરંતુ જ્યારે આ શૂન્ય દશાંશ ચિહ્નની જમણી બાજુ હોવા જોઈએ, પણ હાલ ક્યાં છે? દશાંશ ચિહ્નની ડાબી બાજુ છે. એટલે આ શૂન્યો અર્થસૂચક ગણાય નહીં. આ શૂન્ય અર્થસૂચક ક્યારે ગણાય? જ્યારે તમે 0.0500 લખો ત્યારે આ ચિહ્નો અર્થસૂચક ગણાય. આ શૂન્યો દશાંશ, હવે શું થયું? દશાંશ ચિહ્નની પણ જમણી બાજુ આવી ગયા. ઓકે, દશાંશ ચિહ્ન છે એની જમણી બાજુ આવી ગયા, અને આ જે શૂન્ય સિવાયની સંખ્યા છે એની પણ જમણી બાજુ છે. એટલે હવે આ ચિહ્નો જે છે એ અર્થસૂચક છે. આ શૂન્યો અર્થસૂચક છે. પણ જો તમે દશાંશ ચિહ્નની ડાબી બાજુએ રાખશો તો ભલે અંકની જમણી બાજુએ રહ્યા તો પણ એ અર્થસૂચક નથી. ઓકે, હવે એક્ઝેક્ટલી અર્થસૂચક નથી એવું ના કહેવાય, બુકના અંદર એવું લખ્યું છે કે અર્થસૂચક નથી,
પણ એ અસૂચક છે પણ ખરા અને નથી પણ, આવું થાય. એ કેમ એ આપણે જોઈએ. હવે તો પાંચમું છે કે ચોક્કસ સંખ્યાને અસંખ્ય અસૂચક અંકો હોય છે. ચોક્કસ સંખ્યાને અસંખ્ય અસૂચક અંકો હોય છે. ઓકે, અથવા તો અનંત અસૂચક અંક હોય છે. ઓકે, તો હવે આપણે એક પછી એક આના ઉદાહરણો જોઈએ. તો જો અસૂચક સંખ્યા સિવાયના બધા જ અંક શૂન્ય સિવાયના બધા જ અંક અસૂચક છે. એટલે એનો અર્થ એવો કે અહીંયા તમે દાખલા તરીકે 0.0025 લેશો તો શૂન્ય સિવાયના અંકો એટલે 25 અંક જે છે એ એટલે 2 અંક અર્થસૂચક. અહીંયા તમારે શું લખવાનું છે કે અર્થસૂચક સંખ્યાઓ કેટલી એ નોટિસ કરવાનું છે. અહીંયા 2 અર્થસૂચક સંખ્યાઓ છે. હવે શૂન્ય સિવાયની સંખ્યાના આગળના શૂન્યો અર્થસૂચક નથી, તે માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. તો આ જ ઉદાહરણ આમાં એટલા નથી. જો 515 હોય તો આમાં કેટલા 3 અંક અર્થસૂચક છે. ઓકે, અહીંયા પેલું 0.025 વાળું ઉદાહરણ આવી જાય. શૂન્ય સિવાયની સંખ્યા વચ્ચેના શૂન્યો અર્થસૂચક છે. એટલે 2005 નો અથવા તો 2.005 નો બંને કેસના અંદર 4 અંક અર્થસૂચક છે. ઓકે, શૂન્ય સિવાયની સંખ્યાના જે છે અર્થસૂચક છે પણ એ દશાંશ ચિહ્નની પણ જમણી બાજુ હોવા જમણી બાજુ હોવા જોઈએ. તો આનું ઉદાહરણ તરીકે લઈએ તો જો 0.0500 હોય તો આના અંદર આ 3 અર્થસૂચક છે, 3 અંક અર્થસૂચક છે. પણ 500 ના અંદર ખાલી માત્ર એક જ અંક અર્થસૂચક. ઓકે, ચોક્કસ સંખ્યાને અસંખ્ય અર્થસૂચક અંકો હોય છે. હવે એનું ઉદાહરણ છે કે ધારો કે આ 3 માર્કર, આ 3 માર્કર છે. તો મારે જો માર્કરની સંખ્યા લખવી હોય તો હું શું લખીશ કે 3 માર્કર પછી 3.0 પછી લખવું હોય, મારે 3 પોઈન્ટ કરીને કંઈક લખવું હોય તો તમે મને કહો, એક્ઝેક્ટ મને કહો, પોઈન્ટમાં આપો. તમે એમ કહેશો સાહેબ તમારી જોડે કેટલી માર્કર છે? હું કહું 3, તો કે ના, એક્ઝેક્ટ પોઈન્ટ સુધી કહું કે કેટલા પોઈન્ટ સુધી માર્કર છે. તો હું શું લખી શકું? અહીંયા મારે જેટલા 0 લગાવવો હોય એટલા લગાવી શકું. અહીંયા કેમ કે મને ખબર છે કે કદી અહીંયા 0 સિવાયનો અંક આવવાનો નથી, કદી અહીંયા એકડો નહીં આવે. કેમ કે એક્ઝેક્ટ 3 માર્કર છે. ઓકે, 3.001 નથી તો 3.2.99 નહીં. મારા જોડે એક્ઝેક્ટ 3 માર્કર છે એટલે 3 પોઈન્ટ અસંખ્ય 0. હવે આ ડાબી બાજુના જે 0 છે એ બધા કેવા હોય? અર્થસૂચક હોય આના પોઈન્ટના. એટલે આ જો શૂન્ય સિવાયની સંખ્યાના જમણી બાજુ છે અને પોઈન્ટના પણ જમણી બાજુ છે. એટલે આ બધા શૂન્ય કેવા હોય? અર્થસૂચક હોય. એટલા માટે અહીંયા અસંખ્ય અનંત અર્થસૂચક સંખ્યાઓ થઈ જાય છે. હવે હું કહું 1 ડઝન કેળા, તો મને ખબર છે કે એક્ઝેક્ટ 12 કેળા છે, એને આપણે પાછળ 0.0000 ગમે તે લગાવી શકીએ. તો આનો અર્થ એવો કે અને પણ અસંખ્ય જે અસૂચક સંખ્યાઓ છે. ઓકે, આવું તમે 1 કિલો લોટ માટે ના લખી શકો. 1 કિલો લોટ હોય તો ચલો તમે અંદર ડિવાઇસમાં જોયો તો 0.000 હતા. ચલો, પણ આ 0 પાછળનો જે અંક છે એ તમને ખબર નથી. એ 0.5 એ કેવો હોઈ શકે? કેટલો હોઈ શકે? અહીંયા 0 થી લઈ અને 4 સુધી ગમે તે હોઈ શકે. કેમ કે તમે રાઉન્ડ ઓફ કરો તો ચલો 5 થી ઉપર હોય, 5 થી ઉપર હશે તો તમે 0 નો 1 કરશો અહીંયા. પણ 0 થી 4 વચ્ચે તો ગમે તે હોઈ શકે. તો તમે અહીંયા 000 પછીનો અંક પ્રિડિક્ટ કરી શકતા નથી. એટલે અહીંયાથી
આ 000 પછી ચોથો અંક તમને ખબર ના હોય, ઓકે, અથવા તો તમને કોઈ ખાંડ આપેલી હોય કે આ 1 કિલો ખાંડ છે તો તમે 1 કિલો જ લખી શકો જો તમે માપન ના જોયું હોય તો. તમે એના પાછળ 0.0 છે 0.0 કેટલા 0 છે એ તમે પ્રિડિક્ટ કરી શકો નહીં. તમે વધુમાં વધુ 1.0 kg આવું લખી શકો, ઓકે. એ 1.01 પણ હોય કેમ કે તમને ખબર નથી, તમે માપન થતું હતું એ વખતે ત્યાં જોવા નતા ઉભા. પણ હું તમને એમ કહું કે આ 1 kg છે સુગર એ 3 સાર્થક અંકો સુધી ચોક્કસ રીતે મપાયેલી છે. તો એ કેસમાં તમે લખી શકો કે 1.00 kg છે. ખબર પડી ને કે મને ખબર છે, હું તમને અહીં કહું કે આ 1 કિલો ખાંડ છે એ 3 સાર્થક અંકો સુધી ચોક્કસ રીતે મપાયેલી છે. તો એનો અર્થ એવો કે 1.00 ત્યાં આગળ આપણે લખી શકીએ, ઓકે. તો હવે જો અહીંયા કેવું થાય કે હવે આની વાત કરી કે આના અંદર કન્ફ્યુઝન હશે કે તમે 100 છે તો 1000 છે તો એના અંદર એક જ સાર્થક અંક કેમ? ચોપડી પ્રમાણે 1 છે પણ એના અંદર 1 પણ હોય 2 પણ હોય 3 પણ હોય. કેમ કે તમે 1.0 અથવા ચલો 1 ગુણ્યા 10 ની 3 ઘાત લખો તો આમાં કેટલો સાર્થક અંક? 1, ઓકે. 1.0 ગુણ્યા 10 ની 3 ઘાત લખો તો આના અંદર કેટલા સાર્થક અંક? 2. 1.00 ગુણ્યા 10 ની 3 ઘાત લખો તો આમાં સાર્થક અંક કેટલા? 3. કેમ કે 3 0 છે ત્યાં સુધી તમે લખી જ શકવાના ગુણ. તો આમાં સાર્થક અંક કેટલા? 4. આમાં 4 સુધી સાર્થક અંક હોઈ શકે ત્યારે તમે વૈજ્ઞાનિક સંકેતના અંદર ફેરવશો, ઓકે. તો આના અંદર પણ આ રીતે જ યાદ રાખી શકીએ. ધારો કે આ જે જવાબ છે, આપણે હવે ઉદાહરણ ઉપર જઈએ. તો આના નિયમો ઉપરથી યાદ રાખવું તો ઠીક છે. નકર જો હવે ધારો કે મારા જોડે 0.025 તો આને હું વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવું તો શું થાય? 2.5 ગુણ્યા 10 ની કેટલી? 1, 2, 3, 4 માઇનસ 4 થાય, ઓકે. તો આના ઉપર આને થોડો અહીંયા સાર્થક અંકો કેટલા જોવા મળે છે? અહીંયા સિવાય 2, ઓકે. તો એનો અર્થ એવો કે અહીંયા 2 સાર્થક અંક છે, ઓકે. નિયમો યાદ કરીએ તો બીજા નંબરનો નિયમ શું છે? શૂન્ય સિવાયની સંખ્યાના આગળના શૂન્ય જે છે એ અર્થસૂચક નથી, એટલે આ અર્થસૂચક નથી તો અર્થસૂચક કોણ? આ 2 અંક. બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે હું લઉં કે 5.005 5005 તો આના અંદર કેટલા? તો 5.005 આમ પણ લખી શકીએ. તો આના અંદર શું છે? આ બંને કેસમાં 4 અર્થસૂચક સંખ્યાઓ છે અને આપણને એ પણ ખબર છે કે શૂન્યની વચ્ચેના જે શૂન્યો અરે 2 અર્થસૂચક શૂન્ય સિવાયની સંખ્યાના વચ્ચેના જે શૂન્ય છે એ કેવા છે? અર્થસૂચક કહેવાય, ઓકે. હવે તો આપણી જે એનસીઈઆરટી ની બુક છે ને એના અંદર એક્ઝેક્ટ ફિગર માટે કરેલું હોય ને કે 500 તો આના અંદર એને એક જ અર્થસૂચક સંખ્યા છે એવું કીધેલું હોય છે, ઓકે. હવે જો આના અંદર તમને ખબર પડી અર્થસૂચક સંખ્યાઓ શું છે? એના અંદર શું હોય કે ભાઈ 3 અર્થસૂચક સંખ્યા 2 અર્થસૂચક સંખ્યાઓ છે એવું આપણે નક્કી કરવાનું હોય છે. હવે એવું કેમ કે પહેલા કેવું થતું કે અમુક જે હતા માપનના અંદર એના અંદર શું હતું કે ત્યાં આગળ ગાઈડલાઈનમાં જ હતું કે 3 સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે 3 અર્થસૂચક સંખ્યાઓ સુધી તમારા માપનના ડેટા મોકલવાના હોય. એટલે આપણે જે ડેટા હોય કેવું હોય? આપણે 3 અર્થસૂચક સંખ્યાઓ સુધી એને રાખવાનો હોય, અથવા તો એને ગાઈડલાઈન કે 4 અર્થસૂચક સંખ્યાઓમાં મોકલો, 5 અર્થસૂચક સંખ્યાઓમાં મોકલો. પણ હવે જનરલી કેવું થઈ ગયું? ડેસિમલ ફિગર આવી છે. ડેસિમલ ફિગર એટલે શું થાય કે તમે 3 ડેસિમલ ફિગરના અંદર કીધું હોય તો 3 ડેસિમલ ફિગરના અંદર મોકલો. તો એનો અર્થ એવો કે તમે કઈ રીતે કે 5 હોય તો તમે 5.000 આમ લખીને મોકલી શકો. જો અર્થસૂચક સંખ્યામાં કીધું હોય કે 3 અર્થસૂચક સંખ્યાના અંદર મોકલો, તમારો જવાબ 5 આવ્યો એક્ઝેક્ટ તો તમે 00 આવું કરીને મોકલી શકો, ઓકે. તો 2 છે, ડેસિમલ પોઈન્ટ પણ છે અને અર્થસૂચક સંખ્યાઓ બંને માપન ચાલે છે.
ડેસિમલમાં તો કઈ હોતું નથી નિયમ જેવું, એના અંદર પોઈન્ટ પછી 3 ઝીરો હોવા જોઈએ, અથવા તો પોઈન્ટ પછી 3 સંખ્યા, સોરી ઝીરો નહીં, પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ. પોઈન્ટ પછી ધારો કે 5.1111 તો આ પણ 3 ડેસિમલ ફિગર થાય, બરાબર. પછી એમ લખ્યું હોય કે 6.222 તો આ પણ 3 ડેસિમલ થાય. ઓકે, પણ આપણને એમ છે કે તમારું જે માપન છે, ધારો કે આપણું આવ્યું 11.1 ml આવ્યું. હવે આપણને કે તમારે જે ડેટા રિપોર્ટ કરવાનો છે એ 4 સાર્થક અંકોના અંદર કરવાનો છે, તો તમે શું લખશો? 11.10. તો એનો અર્થ એવો કે 4 સાર્થક અંક અહીંયા થઈ ગયા. તો આપણે 11 તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો તમારે હંમેશા જનરલી મોટા ભાગે કેવું આવશે કે નીચેના જે સાર્થક અંક છે એ આપેલ સંખ્યામાં કેટલા સાર્થક અંક છે એ હંમેશા તમારે ગણવાનું આવશે. ઓકે, તો હોમવર્કના અંદર આપણે લખી દઈએ. તો તમારા સ્વાધ્યાયના અંદર પણ અમુક આપેલા છે, એ પણ આપણે અહીંયા કવર કરી લઈએ. ઓકે, તો આટલું તમારું હોમવર્કના અંદર